Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of material for cement concrete chapter is test of cement part 2 and the method of storing cement. Dear students, in the last lecture, we have discussed about the ટેસ્ટ ઓફ સિમેન્ટ પાર્ટ 1 કે જેમાં આપણે ટેસ્ટ ઓફ ફાઇનાન્સનું ડિસ્કશન કર્યું હતું કે આ ટેસ્ટમાં સિમેન્ટના કણનું માપ નક્કી કરે છે. તેમાં સીવ ટેસ્ટ એટલે કે ચાળણી પરીક્ષણ અને પરમેબિલિટી એપ્રેટન્ટ ટેસ્ટનું આપણે ડિસ્કશન કર્યું હતું કે સિમેન્ટના કણોની સૂક્ષ્મતા નક્કી કરવા માટે પરમેબિલિટી એપ્રેટન્ટ ટેસ્ટ થાય છે અને સિમેન્ટમાં હાઇડ્રેશન તથા સામર્થ્ય સિમેન્ટના કણોની સૂક્ષ્મતા ઉપર આપણે આધાર રાખે છે. ત્યારબાદ આપણે કન્સિસ્ટન્સી પરીક્ષણ સિમેન્ટમાંથી તૈયાર કરેલ કોલ અથવા પેસ્ટની ગુણવત્તાનો આધાર ઉપયોગમાં લેવાયેલા પાણીની માત્રા પર રહેલો હોય છે. એટલે પાણીની માત્રા નક્કી કરવી ખાસ જરૂરી હતી. એટલે પાણીની માત્રા નક્કી કરવી એ ખાસ જરૂરી છે. તો કન્સિસ્ટન્સી પરીક્ષણમાં આપણે વોટરની રિક્વાયરમેન્ટ એટલે પાણીની માત્રા આપણે નક્કી કરવા માટે વિકેટ એપ્રેટન્સનો કેવી રીતે ઉપયોગ કરવો, તેમાં પ્લન્જર, ચોરસ સોય, કોલરવાળી સોય વગેરેનું આપણે ડિસ્કશન કર્યું. ત્યારબાદ ઇનિશિયલ સેટિંગ ટાઈમનું આપણે ડિસ્કશન કર્યું કે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એ 30 મિનિટની આસપાસનો હોય છે અને અંતિમ સેટિંગ ટાઈમ એટલે કે ફાઇનલ સેટિંગ ટાઈમ કે જે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે આ સમય છે એ 10 કલાકનો હોય છે. So today we start with the test of the cement part 2, and today we discuss the test of the compressive strength, tensile strength, soundness test and storing of cement. Now start with the test of the compressive strength એટલે કે દાબ સામર્થ્ય માટેનું પરીક્ષણ. So we see in figure 76 mm multiplied by 76 mm multiplied by 76 mm મોલ્ડ સ્ટેક એટલે કે 76 mm લંબાઈ, 76 mm પહોળાઈ અને 76 mm ઊંચાઈનો આપણે ફિગરમાં બતાવેલો જ તે મોલ્ડ લેવામાં આવે છે. મિક્સ 1 part of the dry cement by taking weight and with the 3 parts of the dry sand by the weight. To about the dry mix, add P1 percentage of water where P2 is decided by the formula P1 is equal to P by 4 plus 3.5 where P is the percentage of the water necessary for the normal consistency. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ફિગરમાં બતાવ્યા પ્રમાણે મોલ્ડ લેવામાં આવે છે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 76 mm છે અને 1 ભાગ સૂકા સિમેન્ટ 3 ભાગ સૂકી રેતી વજન ધોરણે મિક્સ કરવામાં આવે છે 1:3 રેશિયો પ્રમાણે અને તેમાં P1 percentage એટલું આપણે પાણી એડ કરવામાં આવે છે અને P1 is to be decided by P1 is equal to P by 4 plus 3.5 and P is the percentage of the water necessary for the normal consistency. એટલે કે જ્યાં P છે તે સામાન્ય કન્સિસ્ટન્સી ધરાવતી સિમેન્ટ પેસ્ટ તૈયાર કરવા માટે જરૂરી પાણીની માત્રા છે. તો આ સૂત્રના ઉપયોગથી આપણે P1 પાણીની માત્રા નક્કી કરી શકીએ છીએ. Mix the mortar at the good level. Mixing time should not be less than 3 minutes or more than 5 minutes. Place the mortar in a cube mold and compact them by the vibrating machine for 2 minutes. Prepare 3 cubes. Keep the mold in the dump condition at 25 centigrade to 29 centigrade for 24 hours at 90% of humidity. કોલને છે એ બરોબર મિશ્રિત કરવામાં આવે છે. મિશ્રિત કરવાનો સમય છે તે 3 મિનિટ કરતાં ઓછો નહીં અને 5 મિનિટ કરતાં વધુ ન હોવો જોઈએ. કોલને મોલ્ડમાં ભરી અને 2 મિનિટ સુધી વાઇબ્રેટિંગ મશીનમાં રાખીને કોમ્પેક્ટ કરવામાં આવે છે. તો આ રીતે આપણે 3 મોલ્ડમાં ક્યુબ તૈયાર કરવામાં આવે છે
અને keep the mold in the damp condition at 25 to 29 centigrade temperature for 24 hours at the 90% of humidity. એટલે કે 90% ભેજ ધરાવતા વાતાવરણમાં આ મોલ્ડને 25 થી 29 સેલ્સિયસ તાપમાને ભીની પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. In figure we have see the compressive strength testing machine and here we put the cube for testing. આ ફિગરમાં આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માપવા માટેનું ટેસ્ટિંગ મશીન છે અને આપણે ક્યુબને આ જગ્યાએ મૂકી અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માપવામાં આવે છે. Now remove the cubes from the mold and keep them submerged in the water till testing. Test the strength of the cube in the compressive testing machine at the end of 3 days and 7 days. હવે આપણે ક્યુબને મોલ્ડમાંથી દૂર કરી અને ટેસ્ટિંગ થાય સુધી પાણીમાં ડૂબેલા રાખવામાં આવે છે અને ત્યારબાદ 3 દિવસ પછી અને 7 દિવસ પછી ક્યુબને આપણે આ કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં મૂકી અને આપણે દાબ સામર્થ્યનું પરીક્ષણ કરવામાં આવે છે અને તેનું અવલોકન નોંધવામાં આવે છે. All the 3 phases are to be tested. It means the 3 cubes are required each testing and the average result is obtained. The compressive strength of the ordinary Portland cement should not be less than 60 Newton per mm square at the end of 3 days and 22 Newton per mm square at the end of 7 days. હવે આ ત્રણેય સપાટી ઉપરનું દાબ સામર્થ્ય નોંધવું ખૂબ જ જરૂરી છે. એટલે આપણે દરેક પરીક્ષણ દીઠ 3 ક્યુબ બનાવવા આપણે જરૂરી છે. તેથી આપણે ક્યુબનું આપણે સરેરાશ દાબ સામર્થ્ય નોંધી શકીએ. હવે સરેરાશ દાબ સામર્થ્યની વાત કરીએ તો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 3 દિવસના અંતે ટેસ્ટિંગ કરતાં આપણે 16 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં તો ઓછી ન જ મળવી જોઈએ અને 7 દિવસના અંતે આપણે ટેસ્ટિંગ કરતાં 22 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં તો ઓછી આપણે ન જ મળવી જોઈએ. તો આ રીતે આપણે દાબ સામર્થ્ય માટેની પરીક્ષણની વાત કરી કે સૌપ્રથમ આપણે મોલ્ડ તૈયાર કરવામાં આવે છે 76 mmના. તેમાં 1 ભાગ સૂકા સિમેન્ટમાં 3 ભાગ સૂકી રેતી વજનના પ્રમાણે મિશ્રણ કરવામાં આવે છે અને તેમાં પર્સન્ટેજ ઓફ વોટર ઉમેરવામાં આવે છે. તેનું વેલ્યુએશન આપણે કે P1 = P/4 + 3.5, જ્યાં P છે તે વોટર નેસેસરી ફોર ધ નોર્મલ કન્સિસ્ટન્સી. હવે ત્યારબાદ આપણે કોલને બરાબર મિશ્રિત કરવામાં આવે છે અને મિશ્રિત કરવાનો સમયગાળો છે 3 મિનિટ કરતાં ઓછો નહીં અને 5 મિનિટ કરતાં વધુ ન હોવો જોઈએ. કોલને મોલ્ડમાં ભરીને 2 મિનિટ સુધી આપણે વાઇબ્રેટિંગ મશીનમાં રાખીને કોમ્પેક્ટ કરવામાં આવે છે અને 90% ભેજ ધરાવતા વાતાવરણમાં મોલ્ડને 25 થી 29 સેલ્સિયસ તાપમાને ભીની પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. હવે ક્યુબને મોલ્ડમાંથી દૂર કરી અને ટેસ્ટિંગ થાય ત્યાં સુધી આપણે પાણીમાં ડૂબેલા રાખવામાં આવે છે. 3 દિવસ પછી અને 7 દિવસ પછી આપણે ક્યુબને કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં મૂકી અને દાબ સામર્થ્ય નોંધવામાં આવે છે અને ત્રણેય સપાટી ઉપરનું દાબ સામર્થ્ય નોંધવું આપણે બહુ ઇમ્પોર્ટન્સ છે ને દરેક પરીક્ષણ માટે આપણે 3 ક્યુબ તૈયાર કરવામાં આવે છે. અને ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 3 દિવસના અંતે 16 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં અને 7 દિવસના અંતે 22 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં ઓછું ન આવી જોઈએ. So this is a test for the compressive strength. Now the test for the tensile strength, તાણ સામર્થ્ય માટેની પરીક્ષણ. Mix 1 part of the cement with the 3 parts of the sand by the weight in the dry state. Above mix add P1 percentage of water, where P1 to be decided by the formula P1 is equal to 0.2 P plus 2.5. Mix above mixture thoroughly to get the mortar of uniform color. Fill the briquette mold with the mortar and prepare this type of the 12 briquette. 1 ભાગ સૂકા સિમેન્ટને 3 ભાગ સૂકી રેતી વજન પ્રમાણે મિક્સિંગ કરવામાં આવે છે
અને આ ઉપરના મિશ્રણમાં આપણે P1% ઓફ ધી વોટર એડ કરવામાં આવે છે. P1 ઇઝ ઇક્વલ ટુ 0.2 P પ્લસ 2.5, જ્યાં P નોર્મલ કન્સિસ્ટન્સી માટે જરૂરી પાણીની માત્રા દર્શાવે છે. હવે ઉપરના આ રીતે મિશ્રણ તૈયાર કરવામાં આવે અને કોલનો રંગ છે એક સરખો થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવામાં આવે છે અને કોલને 12 બ્રિકવેટમાં ભરવામાં આવે છે. ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ બ્રિકવેટ ઇમેજ. Keep a small heap of the mortar on the top of the surface of the mold and beat by the standard spatula till the water appears on the surface. Smoothen the top surface by trowel. Keep the mold at the 25 to 29 centigrade of temperature and at the 90% of the humidity for 24 hours. Remove the briquette from the mold and keep them submerged in the clean water for curing. બ્રિકવેટમાં થોડો કોલ ઉપરની સપાટી કરતાં પણ ઉપર રહે તે રીતે રાખી અને સ્ટાન્ડર્ડ સ્પેચ્યુલાથી જ્યાં સુધી ઉપરની સપાટી ઉપર પાણી ન જોવા મળે ત્યાં સુધી ઠપકારવામાં આવે છે. હવે મોલ્ડને ઊંધો કરી કોલ મોલ્ડની ઉપરની સપાટી કરતાં પણ ઉપર રહે તે રીતે રાખી અને સ્પેચ્યુલાથી પાણી ઉપરની સપાટી ઉપર ન દેખાય ત્યાં સુધી ઠપકારવામાં આવે છે અને ત્યારબાદ ટ્રોવેલથી ઉપરની સપાટીઓને સ્મૂથ કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા મોલ્ડને 90% ભેજમાં 25 થી 29 સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે 24 કલાક માટે અને બ્રિકવેટને મોલ્ડમાંથી કાઢી અને પાણીમાં ક્યુરિંગ માટે ડૂબાડી રાખવામાં આવે છે. Test the briquette in the tensile testing machine at the end of the 3 days and the 7 days. Test 6 briquette in each test and find the average. Ultimate tensile strength is given the failing load divided by 6.45, where the 6.45 is the area of the cross sectional of the briquette at its least section. Tensile strength of the ordinary Portland cement should not be less than 2 Newton per mm square at the end of 3 days and 2.5 Newton per mm square at the end of 7 days. 3 દિવસ અને 7 દિવસ પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટિંગ મશીનમાં બ્રિકવેટનું સામર્થ્ય માપવામાં આવે છે. હવે દરેક ટેસ્ટ માટે આપણે 6 બ્રિકવેટનું સામર્થ્ય માપી અને તેની એવરેજ માપવામાં આવે છે. તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થની વેલ્યુએશન આપને આ સૂત્ર પરથી મળશે કે જે તે વજને બ્રિકવેટનું તૂટેલું હોય તે વજન ઇઝ ધ ફેલિંગ લોડ અપોન ડિવાઇડેડ બાય 6.45, કે જ્યાં 6.45 છે એ બ્રિકવેટના ન્યૂનતમ આડછેદનો વિસ્તાર છે. ઇટ ઇઝ ધ એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન ઓફ ધ બ્રિકવેટ એટ ઇઝ લીએસ્ટ સેક્શન. તો આ આપણે ટેન્સાઇલ સ્ટ્રેન્થની વાત કરી. તો એમાં આપણે 1 ભાગ સૂકા સિમેન્ટ 3 ભાગ સૂકી રેતી લેવામાં આવે છે. તેમાં પર્સન્ટેજ ઓફ વોટર ઉમેરવામાં આવે છે અને પર્સન્ટેજ ઓફ વોટર P1 ઇઝ ઇક્વલ ટુ 0.2 P પ્લસ 2.5ની મદદથી મેળવવામાં આવે છે. કોલને એક સરખો થાય ત્યાં સુધી મિક્સિંગ કરવામાં આવે છે. આ રીતે કોલને 12 બ્રિકવેટમાં ભરવામાં આવે છે અને 12 બ્રિકવેટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બ્રિકવેટમાં થોડો કોલ ઉપરની સપાટી કરતાં ઉપર રહે તે રીતે રાખી અને સ્ટાન્ડર્ડ સ્પેચ્યુલાથી જ્યાં સુધી ઉપરની સપાટી ઉપર પાણી ન જોવા મળે ત્યાં સુધી ઠપકારવામાં આવે છે અને ટોવેલની મદદથી સપાટીને આપણે સ્મૂથ કરવામાં આવે છે. આ રીતે મોલ્ડને 90% ભેજવાળા વાતાવરણમાં 25 થી 29 સેન્ટીગ્રેડ તાપમાન સુધી રાખવામાં આવે છે અને બ્રિકવેટને મોલ્ડમાંથી કાઢી અને ક્યુરિંગ માટે પાણીમાં ડુબાડવામાં આવે છે. 3 દિવસ અને 7 દિવસ પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટિંગ મશીનમાં બ્રિકવેટનું આપણે સામર્થ્ય નોંધવામાં આવે છે અને દરેક ટેસ્ટ માટે 6 બ્રિકવેટનું સામર્થ્ય માપી અને તેની સરેરાશ એવરેજ આપણે માપવામાં આવે છે કે જેથી આપને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ ફેલિંગ લોડ અપોન 6.45 ઉપરથી મળે છે અને 6.45 એ બ્રિકવેટના ન્યૂનતમ આડછેદનો વિસ્તાર છે.
સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે આપણે વાત કરી તેમ કે 3 દિવસના અંતે 2 ન્યૂટન પર mm સ્ક્વેર અને 7 દિવસના અંતે 2.5 ન્યૂટન પર mm સ્ક્વેર થી ઓછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપણે મળવી જોઈએ નહીં. તો ધીસ ઇઝ ધ ટેસ્ટ ફોર ધી ટેન્સાઇલ સ્ટ્રેન્થ. નાવ ટેસ્ટ ફોર ધ સાઉન્ડનેસ એટલે કે સિમેન્ટનું નકરતા પરીક્ષણ. તો વોલ્યુમેટ્રિક ચેન્જીસ આફ્ટર ધ સેટિંગ ઓફ ધ સિમેન્ટ are the responsible for the causing the cracks, distortion and the disintegration of the concrete. The change in the volume, it means the unsound, can be tested by Lee Chetelier's apprentice. We have shown in figure here right now. Place the brass mold on the glass plate. Prepare a cement paste by mixing 0.78 p water with the 100 gram cement, where P is the percentage of the water required for the normal consistency. હવે નકરતા પરીક્ષણમાં સેટિંગ થયા બાદ કોન્ક્રીટના કદમાં વધુ પડતો ફેરફાર થાય તો કોન્ક્રીટમાં આપને ક્રેક્સ જોવા મળે છે, બેડોર બને છે અને અયોગ્ય બને છે. અને આ ન બને તે માટે આપણે નકરતા પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે લી ચેટેલિયર્સ એપ્રેન્ટિસનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે આપણે ફિગરમાં જોવા મળે છે. હવે તેના માટે પિત્તળના બીબાને કાચની પ્લેટ ઉપર રાખવામાં આવે છે અને 100 ગ્રામ સિમેન્ટ સાથે 0.78 p એટલે કે 0.078 p પાણી મિક્સિંગ કરીને પેસ્ટ આપણે તૈયાર કરવામાં આવે છે, જ્યાં p ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ધી વોટર રિક્વાયર as per normal consistency. Temperature of the water should be between 27 degree to 32 degree Celsius. Measure the distance between the pointer x1. Heat the water of the bath at a such rate that the temperature of the water reach the boiling point in the about 30 minutes. Continue boiling for 1 hour. ઉપરોક્ત એસેમ્બલીને આપણે 24 કલાક પાણીમાં રહેવા દેવામાં આવે છે અને પાણીનું તાપમાન છે તે 27 થી 32 સેન્ટીગ્રેડ સુધીનું રાખવામાં આવે છે. અને મેજર ડિસ્ટન્સ બિટવીન ધ પોઇન્ટર x1, પોઇન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ છે આપણે x1 માપવામાં આવે છે. 2 દશકો વચ્ચેનું અંતર. 30 મિનિટ પાણીનું તાપમાન ઉકળતા પાણીના તાપમાને પહોંચે તે રીતે વોટર બાથમાં પાણીને ગરમ કરવામાં આવે છે અને આ રીતે 1 કલાક સુધી ઉકાળવાનું ચાલુ રાખવામાં આવે છે. Remove the mold from the water and allow it to cool, and then after measure the distance between the pointer x2. And now x2 minus x1 should be not more than 10 mm for ordinary Portland cement. હવે પાણીમાંથી મોલ્ડને કાઢી અને તેને ઠંડુ કરવામાં આવે છે. 2 દશકો વચ્ચેનું અંતર ફરીથી માપવામાં આવે છે, એટલે કે x2 માપવામાં આવે છે અને x2 માઇનસ x1 કરતાં આપને જે રિઝલ્ટ મળે તે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે અંતરોનો તફાવત 10 mm થી વધવો જોઈએ નહીં. તો આ પરીક્ષણને નકરતા પરીક્ષણ કહેવામાં આવે છે. એ સેટિંગ થયા બાદ કોન્ક્રીટના કદમાં વધુ પડતો ફેરફાર થાય, કોન્ક્રીટમાં તિરાડો પડે અને બેડોર બને અને આ ન થાય તેના માટે આપણે સાઉન્ડને ટેસ્ટ કરવામાં આવે છે. તો આપણે તેના માટે લી ચેટેલિયર્સ એપ્રેન્ટિસનો ઉપયોગ કરવામાં આવે છે. પીપળના બીબાને કાચની પ્લેટ ઉપર રાખવામાં આવે છે અને 100 ગ્રામ સિમેન્ટ સાથે 0.78 p પાણી મિશ્રણ કરીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને મોલ્ડમાં પેસ્ટ ભરવામાં આવે છે અને ટોચ ઉપર બીજા ગ્લાસ પ્લેટ મૂકવો અને તેનો વજન કરવામાં આવે છે. હવે ઉપરોક્ત આપણે એસેમ્બલીને છે ને 24 કલાક પાણીમાં રહેવા દેવામાં આવે છે અને પાણીનું ટેમ્પરેચર છે તે 27 થી 32 ની વચ્ચે રાખવામાં આવે છે અને ત્યારબાદ 2 દશકો વચ્ચેનું અંતર છે x1 માપવામાં આવે છે અને 30 મિનિટમાં પાણીનું તાપમાન ઉકળતા પાણીના તાપમાને પહોંચે તે રીતે વોટર બાથમાં પાણીને ગરમ કરવામાં આવે છે અને 1 કલાક સુધી ઉકાળવાનું ચાલુ રાખવામાં આવે છે. હવે પાણીને મોલ્ડમાંથી કાઢી અને પાછું તેને ઠંડુ કરી દેવામાં આવે છે અને 2 દશકો વચ્ચેનું અંતર x2 આપણે ફરીથી માપવામાં આવે છે અને આ x2 માઇનસ x1 કરીએ સાઉન્ડને ટેસ્ટ માટેનું રિઝલ્ટ આપે છે કે જે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે
આ અંતરનો તફાવત છે એ 10 mm થી વધવો જોઈએ નહીં. Now the methods of storing cement, એટલે કે સિમેન્ટનો સંગ્રહ કઈ રીતે કરવો. Cement absorb moisture from the atmosphere and set partially which result in the reduction of strength. એટલે બાંધકામ આપણે જો મજબૂત કરવું હોય તો તાજા સિમેન્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને સિમેન્ટ છે તે હવામાંથી મોઇસ્ચર છે તે એબ્સોર્બ કરે છે, થોડોક એમાં સેટ થાય છે, પાર્શલી સેટિંગ લે છે કે જેને હિસાબે એની મજબૂતાઈમાં અને સ્ટ્રેન્થમાં ઘટાડો આવે છે. તો બાંધકામને મજબૂત કરવું હોય તો આપણે પ્રથમ પોઈન્ટ તો તાજા સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. જેમ સિમેન્ટ આપણે જૂનો થશે તેમ તે હવામાનના ભેજ સાથે સંપર્કમાં આવે છે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે અને તેમાં નાના નાના ગાંગડા પડી જાય છે અને ધીમે ધીમે એનું સામર્થ્યમાં ઘટાડો થાય છે. આ સામર્થ્ય ઘટે છે તો ધારો કે સિમેન્ટનો સંગ્રહ આપણે 3 મહિના સુધી કર્યો હોય તો તેના સામર્થ્ય ઘટવાની ટકાવારી છે એ 20% જેટલી હોય છે. 6 માસ જો સંગ્રહનો સમયગાળો હોય તો સામર્થ્ય ઘટવાની ટકાવારી છે 30% જેટલી છે. 12 માસ જૂનો જો સિમેન્ટ હોય તો સામર્થ્ય ઘટવાની ટકાવારી 40% જેટલી હોય અને 24 માસ એટલે કે 2 વર્ષ જો જૂનો આપણે સિમેન્ટ હોય તો તેમાં 50% જેટલી સામર્થ્ય ઘટવાની ટકાવારી રહે છે. તો આમ આપણે ભેજના સંપર્કને કારણે સામર્થ્ય ઘટતું હોવાથી જ્યારે આપણે સ્ટોરેજ કરીએ ત્યારે સિમેન્ટ છે એ ભેજના સંપર્કમાં ન આવે તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તો આપણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ. પ્લેસ ઓફ ધી સ્ટોરેજ શુડ બી ડ્રાય, એટલે કે સંગ્રહનું સ્થાન છે એ સૂકું હોવું જોઈએ. ફ્લોર વોલ્સ એન્ડ ધ રૂફ શુડ બી વોટરપ્રૂફ, સંગ્રહ સ્થાનની ફરસ અને દિવાલો તથા છાપરું છે એ વોટરપ્રૂફ હોવા જોઈએ. સ્ટોરેજ પ્લેસ શુડ બી એટ ધ હાયર લેવલ, એટલે કે સંગ્રહનું સ્થાન છે એ જમીન કરતાં થોડુંક ઊંચું હોવું જોઈએ. ફિટિંગ ઓફ ધી શટર ઓફ ધી ડોર્સ, વિન્ડો, વેન્ટિલેશન શુડ બી પ્રોપર, એટલે કે સંગ્રહ સ્થાન જે સ્ટોરેજ છે આપણું ગોડાઉન તેમાં બારી, બારણા અને વેન્ટિલેટરના ફિટિંગ્સ યોગ્ય હોવા જોઈએ. સિમેન્ટ બેગ શુડ બી પ્રોટેક્ટ ફ્રોમ ધ રેન એન્ડ વિન્ડ્સ, સિમેન્ટની થેલીઓ અને પવન અને વરસાદથી આપણે રક્ષણ કરવું જોઈએ, એની જાળવણી કરવી જોઈએ. બેગ શુડ બી સ્ટેકેડ ઇન ધ પાઇલ્સ, નંબર ઓફ ધી બેગ શુડ નોટ બી મોર દેન 10 to 12 in the piles. Minimum space should be left between the piles. Minimum gap of 300 mm should be left between the external wall and the pile of the bags. The floor of the storage space should be 300 mm from the ground level. સિમેન્ટની થેલીઓની થપ્પીમાં 10 થી 12થી વધુ તો થેલીઓ આપણે રાખવી જોઈએ નહીં. 2 થપ્પીઓ વચ્ચે આપણે જગ્યા છોડવી જોઈએ અને સિમેન્ટના ગોળીઓની થપ્પીઓ દિવાલથી ન્યૂનતમ 300 mm ના અંતરે તો હોવી જ જોઈએ. દરેક દિવાલથી 300 mm દૂર રાખવી જોઈએ કે જેથી દિવાલનો ભેજ છે એ સિમેન્ટ ઉપર અસર ન કરે. અને ફ્લોર ઓફ ધી સ્ટોરેજ સ્પેસ શુડ બી 300 mm અબોવ ધ ગ્રાઉન્ડ લેવલ, એટલે કે જે આપણા ગોડાઉનનું ફ્લોર છે તે પણ ગ્રાઉન્ડ લેવલથી 300 mm કરતાં ઊંચું જ હોવું જોઈએ. Period of the storage should be not more than 3 months under the normal circumstances. Bags should be used in the order of their receipt. The bags which is received first should be used first. This will be avoided day storage bags. For temporary storage, rice platform should be prepared and the bags should be covered after filling. While removing the bags from the piles, steps should be formed by the taking 2 or 3 bags. સામાન્ય સંજોગોની વાત કરીએ આપણે તો 3 માસથી વધુ સિમેન્ટનો સંગ્રહ આપણે ન કરવો જોઈએ. સિમેન્ટની થેલીનો ઉપયોગ તેની આવકને ધ્યાનમાં રાખીને આપણે કરવો જોઈએ. વહેલી આવેલી થેલીનો ઉપયોગ આપણે પહેલાં કરવો જોઈએ, પછી આવેલી થેલી પછી જ વાપરવી જોઈએ, તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હવે આપણે ટેમ્પરરી સંગ્રહ કરવા માટે પ્લેટફોર્મ આપણે થોડુંક ઊંચું બનાવવું જોઈએ અને સિમેન્ટની થેલીઓને ઢાંકીને રાખવી જોઈએ. અને જ્યારે આપણે થપ્પીઓમાંથી બેગ લેવાનું ચાલુ કરીએ ત્યારે 2 થી 3 બેગ આપણે સ્ટેપના ફોર્મમાં રાખવા જોઈએ કે જેથી આપણે સિમેન્ટ લેવામાં અનુકૂળતા રહે. તો આ સિમેન્ટના સંગ્રહ કરવા માટેની ડિસ્કશન કર્યું કે સિમેન્ટના સંગ્રહ માટેનું સ્થાન છે આપણે એ સૂકું હોવું જોઈએ. સંગ્રહના સ્થાનની ફરશ અને દિવાલો અને છાપરું છે એ વોટરપ્રૂફ હોવા જોઈએ. સંગ્રહનું સ્થાન છે એ જમીન કરતાં આપણે ઊંચું રાખવું જોઈએ. સંગ્રહ સ્થાનના બારી બારણા અને વેન્ટિલેશનના ફિટિંગ્સ આપણે યોગ્ય હોવા જોઈએ. સિમેન્ટની થેલીઓ અને પવન અને વરસાદથી આપણે જાળવણી કરવી જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. સિમેન્ટની થેલીઓમાં થપ્પી 10 થી 12 થી વધુ થેલીઓ ન જોવી જોઈએ. અને સિમેન્ટની થેલીનો ઉપયોગ આ વખતે ધ્યાનમાં રાખીને કરવો જોઈએ કે વહેલી આવેલી થેલીનો ઉપયોગ આપણે પ્રથમ કરવો જોઈએ અને પછી આવેલી થેલીનો ઉપયોગ આપણે પાછળથી વાપરવી જોઈએ. હંગામી સંગ્રહ માટે ઊંચું પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને થેલીઓને હંમેશા ઢાંકીને રાખવી જોઈએ. અને જ્યારે થેલીઓ આપણે થપ્પીમાંથી લેતા હોય ત્યારે 2 થી 3 થેલીઓનું આપણે સ્ટેપ્સનું પ્રોવાઈડ કરવું જોઈએ કે જેથી ઉપરની થેલીઓ લેવા માટે અનુકૂળતા રહે. તો ધીસ ઇઝ ધ મેથડ ઓફ ધ સ્ટોરિંગ ઓફ સિમેન્ટ. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે દાબ સામર્થ્ય માટેનું પરીક્ષણ, તાણ સામર્થ્ય માટેનું સિમેન્ટનું પરીક્ષણ અને સિમેન્ટની નક્કરતા પરીક્ષણ કઈ રીતે કરવું તેમજ સિમેન્ટનો સંગ્રહ કઈ રીતે કરવો અને સિમેન્ટનો સંગ્રહ કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.